ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જોઈએ આગળ કે ઉપરનું જો આટલું સામાન્ય જાણવાનું ગમશે તમને કે સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. બીજું જો ફૂલ સૂંઘ એટલે કે જે ફૂલ સૂંઘે છે એ ભારતમાં જોવા મળતું સૌથી નાનામાં નાનું પક્ષી છે. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે. કરજો અંડરલાઈન. ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ સૌથી નાનું પતંગિયું છે. સામાન્ય જાણકારી માટે હવે જોઈએ વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત કે વન્યજીવો અને તેમના સંરક્ષણની જરૂરિયાત શા માટે છે. ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે, મોટું જોખમ આવ્યું છે. આજથી 100 વર્ષ પહેલાં વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ તે આંકડો 2226 જેટલો છે. છેલ્લા થોડાક વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે. તે એક સારી નિશાની છે કે વાઘની પ્રજાતિ વચ્ચે ઘટી ગઈ હતી. દૂધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે. કે જે દૂધાળા પશુઓ છે, ગાય, ભેંસ, બકરી, આ બધાની સારવારમાં ડાયક્લોફેન્સ નામની દવા વપરાતી હતી. તે દવા ઝેરી હોવાથી જો દૂધાળા પ્રાણીઓનું મૃત્યુ થાય તો તે પ્રાણીને કોણ ખાય? ગીધ ખાય. અને ગીધ પેલા પ્રાણીઓનું માંસ ખાવાથી તે પણ મરી જાય. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થઈ ગયા છે. કરજો અંડરલાઈન કે ચિત્તા પણ લુપ્ત થઈ ગયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા જ મર્યાદિત છે. એટલે માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે, મધ્ય પૂર્વમાં હવે જોવા મળતા નથી. સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ 523 સંખ્યામાં છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, સિંહો 523 છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા ઘટી ગઈ છે. વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવન સૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષ દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. કે પર્યાવરણ ઇનબેલેન્સ થાય તો તેના કારણે પ્રાણીઓને તકલીફ પડે છે. આ બાબત ચિંતાજનક છે. આપણે આ બાબત પર ચિંતા કરવી જોઈએ. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે. ક્વચિત એટલે કદાચ જ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જ નજર પડે છે. સહજ એટલે સામાન્ય રીતે જે દેખાયા કરે ચિલોત્રો પ્રાણી છે વિદ્યાર્થી મિત્રો, તે હવે ભાગ્યે જ કોઈક વાર જોવા મળે છે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી, ઇનબેલેન્સ અસંતુલન એટલે અનેક માઠા પરિણામોનો સામનો કરવો પડે છે. તે સ્વાભાવિક છે. હજુ સમય છે વિદ્યાર્થી મિત્રો આપણા પાસે. વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અને વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. ચિત્રોમાં એટલે આજે જે આપણે વાઘ, સિંહ જોઈએ છે તેની જો પેઢી છે જ નહીં, ખતમ થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ, તો વાઘ, સિંહ બધા આપણે ચિત્રમાં જ જોઈ શકશું. આવનારી પેઢી છે ભવિષ્યની, તેઓ એમને ના જોઈ શકે. જોઈએ નીચે વિદ્યાર્થી મિત્રો ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો દર્શાવ્યા છે. નકશામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. કાઝીરંગા આસામમાં આવેલું છે. તેમાં કયા કયા વન્યજીવો હોય છે? ગેંડા, જંગલી ભેંસ, હરણ, થરનું રણ એટલે રાજસ્થાન, રણનું વરુ એટલે કે ભાલુ, રણની બિલાડી, ઘોરાડ, કાન્હા મધ્યપ્રદેશમાં આવેલું છે. વાઘ અને સાબર જોવા મળે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતનું છે. સિંહ, દીપડા, ચિત્તલ. 5મું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ. કેવલાદેવ ભરતપુર રાજસ્થાન. પક્ષીઓ
યાયાવર અને સ્થાનિક. પેલા યાયાવર પક્ષીઓ આવે છે જેમ આગળ વાત કરીએ આપણે લાસ્ટ લેક્ચરમાં. 7મું બાંદીપુર કર્ણાટકમાં હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા. 8મું દચીગામ જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે. હામુર કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ. કોર્બેટ ઉત્તરાખંડ વાઘ, હાથી, દીપડો, હરણ. રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કયા કયા પક્ષીઓ વન્યજીવોનો સમાવેશ થાય છે તે બધું દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો નકશામાં પૂછાય છે, યાદ રાખવાનું. અચ્છા, નકશો પણ બતાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, જુઓ બાજુમાં. દચીગામ, કોર્બેટ, કેવલાદેવ. અચ્છા, નકશામાં